નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ઘર અવસ્થા જે ચેપ્ટર ધોરણ 12 માં ચાલી રહ્યું છે એના લાસ્ટ લેક્ચરમાં ક્ષતિઓ પૂર્ણ કરી નાખી છે કે કયા કયા પ્રકારની ક્ષતિ હોઈ શકે, દરેક ક્ષતિમાં એક્ઝામ્પલ્સ કયા હોય અથવા તો ક્ષતિ કયા પ્રકારે જોવા મળે છે, ક્ષતિનું પ્રમાણ કેટલું હોય, એના વિશેની બધી ડિસ્કશન ઓલમોસ્ટ મિત્રો કરી ચૂક્યા છે. હવે બાકીના જે પાછળના ટોપિક છે, વાહકતાને લગતા ટોપિક છે અને ચુંબકીય ગુણધર્મોને લગતા જે ટોપિક છે એ સીબીએસઈ જે બોર્ડ છે એને સિલેબસમાંથી કટ કરી નાખેલા છે. તો અત્યારે આપણે બાકી રાખીએ છીએ અને જે તે સમયે જ્યારે આપણે રૂબરૂ ક્લાસ લેવાના થશે ત્યારે ચલાવીશું. એટલે એ બે ટોપિક અત્યારે ચલાવવાના નથી. પણ એના સિવાય પણ કેટલાક ટોપિક એવા છે ચેપ્ટરમાં કે જે જનરલી વારંવાર ક્યાંક ને ક્યાંક આપણને ક્વેશ્ચનમાં પૂછાતા હોય છે. તો એ ટોપિકની થોડી ચર્ચા કરી લઈએ. તો એ ટોપિકમાં આપણી પાસે એક ટોપિક આવો છે, ત્રિજ્યા ગુણોત્તર. આવો એક ટોપિક છે આપણે. ત્રિજ્યા ગુણોત્તર બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ ધ્યાનથી સમજજો. અને કારણ કે એના વારંવાર ક્યાંક ને ક્યાંક એમસીક્યુ પૂછાતા હોય છે. રેડિયસ રેશિયો, ત્રિજ્યા ગુણોત્તરનો મતલબ શું થાય? ત્રિજ્યા એટલે રેડિયસ થાય અને ગુણોત્તર એટલે રેશિયો થાય. તો રેડિયસ રેશિયો કઈ રીતે શોધાય છે? રેડિયસ રેશિયો શોધવાથી કઈ કઈ વસ્તુ બીજી શોધી શકાય છે અને ક્યાં ક્યાં જરૂર પડે છે? તો ત્રિજ્યા ગુણોત્તર બરાબર હું એવું લખી દઉં કે ધન આયનની ત્રિજ્યા પર લખી દઈએ ધન આયનની ત્રિજ્યા ભાગ્યા નીચે લખી દઈએ ઋણ આયનની ત્રિજ્યા. ધન આયનની ત્રિજ્યા ભાગ્યા ઋણ આયનની ત્રિજ્યા, આ બંનેના ત્રિજ્યાના ગુણોત્તરને ત્રિજ્યા ગુણોત્તર કહે છે. તો એનો મતલબ એવો થાય કે સંયોજનમાં ધન આયન અને ઋણ આયન હોવા જરૂરી છે અને ધન આયન અને ઋણ આયન હોય એનો મતલબ કે આ કોના માટે ઉપયોગી છે? તો માત્ર આયનીય સંયોજનો માટે ઉપયોગી છે. આ માત્ર અને માત્ર કોના માટે ઉપયોગી છે? તો આયનીય સંયોજનો માટે ઉપયોગી છે. હું ધન આયનની જે ત્રિજ્યા છે એને એવું કહી દઉં કે r ઓફ પોઝિટિવ અને ઋણ આયનની ત્રિજ્યાને r ઓફ નેગેટિવ. તો જ્યારે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવામાં આવે તો એના આધારે આપણે સવર્ગાંક પણ નક્કી કરી શકીએ છીએ અને આકાર પણ નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે? તો ધારો કે આપણે કહીએ કે આજે ત્રિજ્યા ગુણોત્તરના અલગ અલગ મૂલ્યો હોય. મિત્રો એવું વિચારીએ કે ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય એટલે કે r પ્લસ ડિવાઇડેડ બાય r માઈનસ નું જે મૂલ્ય છે એ લેસ ધેન 0.155 હોય મિત્રો. એનો મતલબ કે 155 કરતા ઓછું, 155 નહીં, 155 કરતા ઓછું. તો એ વખતે એવા સંયોજનો માટે હંમેશા યાદ રાખવાનું કે એનો સવર્ગાંક, આવા સંયોજનોનું સવર્ગાંક બરાબર 2 આવશે. જ્યારે પણ એનો રેડિયસ રેશિયો એ 0.155 કરતા ઓછો હોય તો એવા સંયોજન માટે સવર્ગાંક બરાબર 2 આવશે. હવે સવર્ગાંક 2 આવે તો આપણે યાદ કરીએ કે એક પરિમાણીય રચના ભણેલા છીએ અને એ જે એક પરિમાણીય રચના ભણ્યા હતા તમને કદાચ યાદ હોય તો એમાં સવર્ગાંક 2 આવે છે. તો આને એનો આકાર કેવો હતો? તો રેખીય. તો આવા સંયોજનોનો મારે આકાર લખવો હોય તો આવા સંયોજનોનો આકાર આવશે રેખીય. કયો આકાર આવે મિત્રો? રેખીય. તો યાદ રાખજો, ખાસ આપણે યાદ રાખવાનું છે, જો ત્રિજ્યા ગુણોત્તર 0.155 કરતા ઓછો હોય તો સવર્ગાંક 2 હશે અને સવર્ગાંક 2 હોય તો આકાર કેવો હોય? રેખીય હોય, લિનિયર હોય આકાર. ઓકે, ચાલો. ધારો કે આપણે એવું કરીએ છીએ કે ત્રિજ્યા ગુણોત્તર શોધીએ છીએ અને ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય એ 0.155 અહીંયા લખી દઈએ r પ્લસ અપોન r માઈનસ એ 0.155 જેટલું અથવા એના કરતા વધારે. આપણે શું લખીએ છીએ? 0.155 લેસ ધેન ઇક્વલ ટુ r પ્લસ અપોન, મતલબ કે r પ્લસ અપોન r માઈનસ નું મૂલ્ય એ 0.155 જેટલું અથવા એના કરતા વધારે હોય તથા લેસ ધેન 0.225 હોય. એનો મતલબ એવું કહી શકાય કે 0.225 કરતા ઓછું હોય. તો એવા સંયોજનો માટે સવર્ગાંક હોય 3 અને એમનો આકાર થાય ત્રિકોણીય આકાર થાય, તો તેને સમતલીય ત્રિકોણ આકાર કહીએ આપણે. એવા સંયોજન માટે આવશે સમતલીય ત્રિકોણ. કદાચ તમે યાદ કરી શકો મિત્રો ત્રિકોણીય છિદ્ર આપણે જે ભણ્યા હતા, ત્રિકોણીય છિદ્ર જેમાં સવર્ગાંક બરાબર 3 આવતો હતો. ત્રિકોણીય છિદ્ર જે હોય ને સવર્ગાંક કેટલો આવે? 3 આવતો. હવે જો ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય r પ્લસ અપોન r માઈનસ નું મૂલ્ય 0.225 અથવા એના કરતા વધારે હોય, યાદ રાખજો મિત્રો, 0.225 અથવા એના કરતા વધારે અને 0.414 કરતા ઓછું હોય
0.414 કરતા ઓછું હોય તો એવા સંયોજન માટે સવર્ગાંક આવશે 4 અને સવર્ગાંક 4 હોય તો આકાર યાદ રાખી લેવાનું આપણે સમચતુષ્ફલકીય છિદ્ર ભરેલા છીએ મિત્રો કે સમચતુષ્ફલકીય છિદ્ર જે હોય એનો સવર્ગાંક બરાબર કેટલો આવશે 4 આવશે જો ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય r+r- નું જે મૂલ્ય છે એ 0.414 અથવા એના કરતા વધારે અને 0.732 કરતા ઓછું હોય મિત્રો 0.732 કરતા કેવું હોય ઓછું હોય તો એવા માટે સવર્ગાંક આવશે 6 અને એવા સંયોજનનો આકાર આવશે અષ્ટફલકીય આકાર જ્યારે જ્યારે પણ સવર્ગાંક 6 હોય તો એવા સંયોજન માટે આકાર કયો આવશે અષ્ટફલકીય આવશે ચલો કદાચ એવું થાય કે આ જે ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય છે r+r- એનું મૂલ્ય 0.732 અથવા એના કરતા વધારે હોય પણ 1 કરતા ઓછું હોય તો એનો સવર્ગાંક આવશે 8 અને જ્યારે સવર્ગાંક 8 આવે છે મિત્રો સવર્ગાંક 8 આવે બીસીસી રચના કહી શકાય અંતઃકેન્દ્રિત તો અંતઃકેન્દ્રિતમાં કેવું હોય કે દરેક ખૂણા પર ઘટક કણ ગોઠવાયેલા હોય અને એકમ કોષના મધ્યમાં હોય તો મધ્યનો પરમાણુ 8 ગોળા સાથેના સંપર્કમાં હોય એટલે એનો સવર્ગાંક બરાબર કેટલો થાય 8 થાય તો અહીંયા લખી શકાય કે જો સવર્ગાંક બરાબર 8 હોય તો એ અંતઃકેન્દ્રિત પ્રકારનું બંધારણ ધરાવે છે અથવા એવું પણ કહી શકાય બીસીસી પ્રકારનું બંધારણ ધરાવે છે જો r+r- નો જે ત્રિજ્યા ગુણોત્તર છે બરાબર 1 હોય તો સવર્ગાંક બરાબર થાય 12 અને સવર્ગાંક 12 હોય તો યા તો એફસીસી યા તો સીસીપી કહી શકાય એ પ્રકારનું અથવા એચસીપી પ્રકારનું બંધારણ ધરાવે છે કયા પ્રકારનું બંધારણ ધરાવે એચસીપી પ્રકારનું યાદ રાખજો મિત્રો આ આખી લાઈન જે છે એમાં આપણે કેટલા ડિજિટ યાદ રાખવાના એક તો 0.155 આંકડો યાદ રાખવાનો 0.225 યાદ રાખવાનો 0.414 યાદ રાખવાનો 0.732 યાદ રાખવાનો 1 યાદ રાખવાનો જો 0.155 કરતા ત્રિજ્યા ગુણોત્તર ઓછો આવતો હોય તો સવર્ગાંક 2 અને આકાર રેખીય જો ત્રિજ્યા ગુણોત્તર જો ફરી કહું છું 0.155 અથવા એના કરતા વધારે એટલે જો 0.155 એક્ઝેક્ટ જવાબ આવે તો સવર્ગાંક 3 લેવો અને આકાર સમતલીય ત્રિકોણ રાખવો જો સવર્ગાંક 0.225 આવે તો સવર્ગાંક 4 લેવો તો આકાર સમચતુષ્ફલકીય તમને પડે તો આટલું જો તમે યાદ રાખશો તો એના આધારે સવર્ગાંક અને આકાર આપણે નક્કી કરી શકીએ ચલો એક એક્ઝામ્પલ તરીકે એટલે સમજણ પડે આપણને કે કોઈ AB સંયોજનમાં A પ્લસ ની ત્રિજ્યા 60 પિકોમીટર અને B માઈનસ ની ત્રિજ્યા 180 પિકોમીટર હોય તો સંયોજનનો આકાર જણાવો તો સંયોજનનો આકાર કયો થશે અથવા તો એનો આકાર જણાવો તો જનરલી મિત્રો જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય કે ધનાયની ત્રિજ્યા આપેલી હોય ઋણાયની ત્રિજ્યા આપેલી હોય અને આપણને આકાર શોધવાનું પૂછાય એનો મતલબ ત્રિજ્યા ગુણોત્તર રિલેટેડ ક્વેશ્ચન છે હવે ત્રિજ્યા ગુણોત્તર માટે તમે જશો તો ત્રિજ્યા ગુણોત્તર એટલે કે રેડિયસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ થાય r+r- ફોર્મ્યુલા છે આપણી પાસે સિમ્પલ ધનાયની ત્રિજ્યા ભાગ્યા ઋણાયની ત્રિજ્યા અહીંયા જોઈ શકો છો a પ્લસ ની ત્રિજ્યા 60 પિકોમીટર તો એ લખી દઈએ કે 60 ભાગ્યા b માઈનસ ની ત્રિજ્યા 180 પિકોમીટર તો 180 60 ભાગ્યા 180 એટલે 1/3 થાય અને 1/3 થાય તો therefore answer will be 0.3333 રેડિયસ રેશિયો આપણને કેટલો મળ્યો મિત્રો 0.3333 હવે પ્રશ્ન આપણો ત્રિજ્યા ગુણોત્તર શોધવાનો નથી મિત્રો પ્રશ્ન આપણને એ પૂછેલો છે કે જો તમને ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા આપેલી હોય તો એવા સંયોજન માટે આકાર જણાવો ત્રિજ્યા ગુણોત્તર 0.333 છે તો એની વિચારી શકાય કે 0.225 કરતા વધારે છે અને 0.414 કરતા ઓછું છે એટલે વચ્ચે આની વચ્ચે આવે તો સવર્ગાંક બરાબર કેટલો થાય 4 અને સવર્ગાંક 4 થાય તો એનો મતલબ કે આકાર કયો આવશે સમચતુષ્ફલક તો આ સંયોજન માટે મારે લખવો હોય તો સવર્ગાંક બરાબર 4 થશે સવર્ગાંક બરાબર 4 અને આકાર લખવો હોય તો કયો થશે સમચતુષ્ફલક આકાર કયો થાય મિત્રો સમચતુષ્ફલક એકદમ સિમ્પલ અને સરળ છે ખબર પડી જાય છે ઓકે હવે ઘણીવાર એવું થાય કે આ જે વેલ્યુ છે આનો થોડો ઇક્વેશન સોલ્વ કરના છે એક બીજો એક્ઝામ્પલ એવો છે કે કોઈ આયનીય સંયોજનમાં અથવા આયનીય સંયોજન XY માં
xy માં y માઈનસ અને x પ્લસ ની ત્રિજ્યાઓ અનુક્રમે 250 पिकोमीटर છે. તો સંયોજનનો આકાર જણાવો. એવો ક્વેશ્ચન કદાચ આપણને પૂછાય. તો ચલો પહેલા તો x y છે એમાં બે આયન આપેલા છે. એક ધન આયન x પ્લસ છે, ઋણ આયન તરીકે y માઈનસ છે. તો ધન આયનની ત્રિજ્યા ભાગ્યા ઋણ આયનની. તો ધન આયનની કેટલી છે 50, ઋણ આયનની 200. તો therefore radius of x plus upon radius of y minus is equal to 50 ભાગ્યા 200. 50 ભાગ્યા 200 એટલે 1/4 એટલે 0.225 થાય મિત્રો. 0.225. હવે તમને ક્વેશ્ચન ક્યાં થાય કે 0.225 અહીંયા પણ આપેલા છે અને અહીંયા પણ આપેલા છે. તો ત્રિજ્યાનો ગુણોત્તર 0.225 કરતા ઓછો હોય તો સવર્ગાંક 3 થાય. પણ 0.225 કે એના કરતા વધારે હોય તો સવર્ગાંક કેટલો થાય છે? 4 થાય છે. 0.225 કે તેના કરતા વધારે હોય તો સવર્ગાંક કેટલો થાય? 4. તો એનો મતલબ કે આ સંયોજન માટે મારે લખવું હોય તો આ સંયોજન માટે સવર્ગાંક બરાબર 4 થશે. સવર્ગાંક બરાબર કેટલો થાય? 4. અને એના માટે મારે આકાર લખવો હોય તો સમચતુષ્ફલકીય થઈ શકે મિત્રો. શું થઈ શકશે? અહીંયા સમચતુષ્ફલકીય થશે. એકદમ સિમ્પલ અને સરળ ટોપિક છે. પણ મિત્રો જ્યાં સુધી તમને આ ચાર્ટ આ જે વેલ્યુઝ જે બધા આપેલા છે એ યાદ નહીં રહે ત્યાં સુધી આના કોઈ પણ ક્વેશ્ચન આવડવાના નથી. હું ફરી કહું છું મિત્રો, ત્રિજ્યા ગુણોત્તર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના ક્વેશ્ચન MCQ પૂછાઈ શકે છે. થિયરીમાં ક્યારે પણ ટોપિક પૂછાવાનો નથી, પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે કે જો ત્રિજ્યા ગુણોત્તર જાણતા હોઈએ તો એનાથી સવર્ગાંક પણ જાણી શકાય છે, આકાર પણ જાણી શકાય છે અને એક્ઝામ્પલ પણ લખી શકાય છે. BCC ના એક્ઝામ્પલ, FCC ના એક્ઝામ્પલ, સમચતુષ્ફલકીયના એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ, બુકમાં મળી જાય આપણને. તો આ ધ્યાનથી અને યાદ રાખજો વેલ્યુઝ ને, અને નોટબુકમાં લખી દો ફટાફટ. ઝડપથી નોટબુકમાં લખશો. ઓકે મિત્રો, તો આજે એક અત્યારે ટોપિક ભણી ગયા છીએ ત્રિજ્યા ગુણોત્તર કોને કહેવાય. મિત્રો સાથે સાથે થોડા ઘરે MCQ વગેરે પણ સોલ્વ કરતા રહેજો, કારણ કે જ્યાં સુધી MCQ તમે નહીં સોલ્વ કરો ત્યાં સુધી તમને નથી આવડવાના ક્વેશ્ચન. ચલો આજે એક ટોપિક બાકી છે જે આપણે ચલાવવાનો છે, પણ એ નેક્સ્ટ ક્લાસમાં ચલાવીશું. ત્યાર માટે તમને એક બે એક્ઝામ્પલ બીજા શીખવાડીએ કે કયા પ્રકારના પૂછાય. સંયોજનના સૂત્ર બનાવવાના ક્વેશ્ચન પૂછાય છે આપણને જનરલી. વારંવાર ક્યાંક ના ક્યાંક આપણને સંયોજનના સૂત્રો બનાવવાના અથવા કયું સંયોજન બનશે એના ક્વેશ્ચન પૂછાય છે. તો એવો એક ક્વેશ્ચન બનાવીએ કે આપણી પાસે એક ક્વેશ્ચન એવો છે કે કોઈ એક CCP રચના અથવા કોઈ એક ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનામાં ઓક્સાઇડ આયનો, એવું લખી દઈએ આપણે, ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનામાં જે આપણા ઓક્સાઇડ આયનો હોય એ ક્લોઝ પેકિંગ રચે છે. ક્લોઝ પેકિંગ રચે છે. એ ધન આયનો આપણે એવું કહીએ કે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના છે અને ઓક્સાઇડ આયનો ક્લોઝ પેકિંગ રચે છે. એ ધન આયનો સમચતુષ્ફલકીય છિદ્રમાં અથવા એવું કરીએ સમચતુષ્ફલકીય છિદ્રના 25% ભાગમાં તથા બી ધન આયનો, આપણી પાસે 3 આયનો છે. આમાં જોઈ શકો તમે ઓક્સાઇડ આયનો જે છે, ઓક્સાઇડ એટલે એવું છે ઋણ આયનો. આ એ ધન આયન છે, બી ધન આયન છે. તો આ જે બી ધન આયન છે એ અષ્ટફલકીય
છિદ્રના 50% ભાગ રોકતા હોય 50% ભાગ રોકતા હોય તો સંયોજનનું સૂત્ર જણાવો. તો સંયોજનનું સૂત્ર જણાવો અથવા કયું સંયોજન બનશે એ જણાવો. અહીં ક્વેશ્ચન આપણી પાસે એવો છે મિત્રો, બહુ ધ્યાનથી સમજો મિત્રો. આવા ઘણા બધા ક્વેશ્ચન છે, તમે જાતે સોલ્વ કરી શકો છો, પણ એક એક્ઝામ્પલ ઓલરેડી પહેલા આપણે સોલ્વ કરાઈ ચૂક્યા છીએ, છતાં પણ એકાદ એમસીક્યુ વચ્ચે આવા લેતા જઈએ તો તમને થોડો ફરી રિવિઝન પણ થઈ જાય, તમે બીજા ક્વેશ્ચન પણ આ પ્રકારના સોલ્વ કરી શકો છો. ઓકે, કોઈ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, ક્યુબિક ક્લોઝ પેકિંગ સીસીપી રચના, આપણી પાસે કઈ રચના છે મિત્રો? સીસીપી. હવે જો સીસીપી રચના હોય, આપણે એવું કહીએ કે જ્યારે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના હોય તો એના માટે આપણને ખબર છે કે Z બરાબર 4 થાય, પરમાણુની સંખ્યા બરાબર કેટલી થાય? 4. ઓક્સાઇડ આયનો ક્લોઝ પેકિંગ રચે છે, ક્લોઝ પેકિંગ રચે છે એનો મતલબ એવો થાય કે એના ખૂણા પર, સીસીપી રચનામાં ખૂણા અને ફલકના મધ્યમાં હોય. એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચતા હોય તો એના ખૂણા પર હોય અને ફલકના મધ્યમાં પરમાણુ ગોઠવાય. ઓકે, તો એનો મતલબ એવો થાય કે આપણે જે ઓક્સાઇડ આયનોની મારે સંખ્યા શોધવી હોય, ઓક્સાઇડની સંખ્યા બરાબર ખૂણા પર હશે અને ફલકના મધ્યમાં હોય. તો હું જો ખૂણા પર લખું અને ફલકના મધ્યમાં લખું, ખૂણા પર અને ફલકના મધ્યમાં હોય તો ખૂણાની સંખ્યા આપણને સમજાણ છે કે 1 હોય, ફલકના મધ્યમાં 3, એટલે કુલ પરમાણુની સંખ્યા બરાબર ઓક્સાઇડની સંખ્યા કેટલી થઈ જાય? 4. હવે બીજું શું આપેલું છે આપણને કે એ ધન આયનો સમચતુષ્ફલકીય છિદ્રના 25% ભાગમાં. આપણે પહેલા તો એ નક્કી કરવું પડે કે આ સંયોજનમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા હશે કેટલી. તો આપણે પહેલા ભણી ગયેલા છીએ કે જેટલા પરમાણુની સંખ્યા હશે એના કરતા બમણા ચતુષ્ફલકીય છિદ્રો હોય. જેટલા પરમાણુની સંખ્યા હોય એના કરતા બમણા ચતુષ્ફલકીય છિદ્રો હોય. તો મારે અહીંયા લખવું હોય કે ભાઈ ચતુષ્ફલકીય છિદ્રો બરાબર અથવા છિદ્રોની સંખ્યા બરાબર ચલો પરમાણુ 4 હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 8 થઈ જાય. એ જ રીતે મારે અષ્ટફલકીય છિદ્રોની જરૂર પડવાની છે, તો એવું લખી દઉં કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા, તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બરાબર જેટલા પરમાણુ હોય એટલી જ હોય, તો પરમાણુ 4 છે તો અહીંયા પણ 4 આવશે. ઓકે, હવે આપણને શું કીધું છે કે એ ધન આયનો ચતુષ્ફલકીય છિદ્રના 25% ભાગમાં, 25% એટલે એવું કહેવાય ચોથો ભાગ, 1/4. આ 25% ની જગ્યાએ કદાચ આવું લખવું હોય તો પણ ચાલે, 1/4, અને 50% ની જગ્યાએ 1/2 લખવું હોય તો લખી શકાય. તમારે એની ગણતરી કરવી હોય તો એની ગણતરી બરાબર એ ક્યાં ગોઠવાયેલા છે જુઓ તમે, એ ક્યાં ગોઠવાયેલા છે? સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? 8, એનો 25% ભાગ એટલે 1/4, તો ઇઝ ઇક્વલ ટુ 2 થશે. ચલો બી ની ગણતરી કરવી છે. બી ની ગણતરી કરવી હોય તો બી ક્યાં ગોઠવાયેલા છે? અષ્ટફલકીય છિદ્રોમાં જેની સંખ્યા કેટલી? 4, પણ એનો 50% ભાગ એટલે 1/2 બરાબર એ પણ 2 થશે. એ ની સંખ્યા 2 છે, બી ની સંખ્યા 2 છે, ઓ ની સંખ્યા 4 છે. તો આ સંયોજન મારે સૂત્ર લખવું હોય તો આ પ્રકારે લખી શકાય A2 B2 O4, અથવા મારે આમાંથી 2 કોમન નીકળવા તો પણ નીકળી શકે, અને 2 કોમન નીકળવું તો એક સંયોજન બની શકે A B O2, અથવા ઘણીવાર એને આવું પણ લખી શકાય મિત્રો, 2 આગળ લખો તો પણ ચાલશે, 2AbO2 પ્રકારનું સંયોજન બને છે. તો આ પ્રકારે આવા ક્વેશ્ચન મિત્રો સોલ્વ થાય છે, અને આવા ઘણા બધા ક્વેશ્ચન છે અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. ઓકે, તો આવા ક્વેશ્ચન તમે જાતે પણ કેટલાક સોલ્વ કરતા હશો, થોડી પ્રેક્ટિસ પણ કરજો. એક હજી ટોપિક નેક્સ્ટ છે જે જનરલી JEE નીટમાં પૂછાતો હોય છે, એ આપણે નેક્સ્ટ ક્લાસમાં ભણીશું. થેન્ક યુ.